હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જો મરચાંની ચટણી બનાવશું. એના માટે આપણે એક લસણ લીધું છે, એક ગાંઠિયો લસણનો, 4-5 મરચાં, ચપટી ભરીને સિંગના દાણા નાખ્યા છે અને અડધી મુઠ્ઠી જેટલા ડાળિયા નાખ્યા છે, મીઠું, ખાંડ, લીંબુ અને આ પાલકના પાન અને આપણે આ ધાણા ભાજી પણ એડ કરી દઈશું. પછી બધું ક્રશ કરી નાખશું. એક લીંબુ નીચવી અને થોડુંક પાણી નીચે નાખશું અને પછી આપણે આને ક્રશ કરી અને સરસ મજાની ચટણી તૈયાર કરશું. આની અંદર આપણે ધાણા ભાજી નાખીએ. જો આની અંદર આપણે ધાણા ભાજી હોય એના ડંઠલ નાખ્યા છે. એનાથી આપણે 1 નંબરની ચટણી બને છે ને ગ્રીન કલર પણ આવે છે. હવે આની અંદર આપણે 2 ગાંગડા બરફ નાખશું. જો આપણે 2 થી 4 ગાંગડા બરફના નાખશું. હવે આને આપણે પીસી લેશું. ઢક્કણ ઢાંકી અને આપણે મિક્સરમાં પીસી લેશું. જો હવે આપણી ચટણી જોઈ લઈએ ખોલીને. જો 1 નંબરની ચટણી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું. જો આપણી ચટણી થઈ ગઈ છે રેડી. હવે એની અંદર આપણે આ અડધું ફાડું લીંબુનું નીચવી નાખશું. હવે જલાઈ લેશું. તો તૈયાર છે આપણી ગ્રીન ચટણી. બાય બાય, જય શ્રી કૃષ્ણ.